બાબુ અત્યારે થેપલા ચાલુ કર્યા હે ભેગી ચટણી છે ને થેપલા. હવે દ્વારકાધીશ જય સિયારામ. આજ ફાઇનલી આપણે ઘડી સુરતની લોડ થઈ ગઈ છે. જાઉં છું આપણે ડાયરેક્ટ સુરત. તો હવે આપણે અહીંથી નીકળી ગયા છે લોડિંગ કરી અને હવે આપણે જવાનું છે સુરત. તો ઓલમોસ્ટ આપણે ગાડી ભરાઈ ગઈ છે મેટ્રોડાથી અને મેટ્રોથી આવું આપણે સીધા સુરત જવા માટે તૈયાર રવાના. તો ચાલો બન્યા રહો અમારે યારે એટલે સુરતમાં કેવી મજા આવશે જોઈએ. ચાલો. અને આપણે અત્યારે પહોંચી ગયા છે મેટ્રોડા બહાર નીકળી ગયા છે અને પગી ગયા છે હરિપર. અને સીધા આપણે જવું રાજકોટ સીધા ડાયરેક્ટ સુરત માટે રવાના થશે. એટલે આપણે આગળ ક્યાં કઈ હોટલ જમીએ છીએ, ચા પાણી કરીએ છીએ, તમને બધું આ વિડીયોમાં જોવા મળશે. ચાલો બન્યા રહો અમારી સાથે આ બ્લોગની અંદર. ફાઇનલી ગાડી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ અને હવે સીધા જવું આપણે જોઈ લો ગાડીમાં ઓલરેડી ભરાઈને રેડી. આપણે ભરી લીધું છે જો આવું ભરાય કેવું ભરી લીધું ને. આપણે આવી ગયા છીએ રાધે હોટલે સીધા ચા પાણી પીને એવા સીધા નીકળીશું. આપણે રવાના થઈશું સીધા જોઈ લો. ચાલો મળીએ આગળ. તો ભાઈ ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે. વાગી ગયા છે 8:30. જોઈ શકો છો આપણે આવી ગયા દ્વારકાધીશ હોટલે ને જમીને હવે સીધા ભાગશું. આ રહી આપણી માનીતી ને નીકળશું સીધા સુરત માટે. જે કે આપણો ખોરાક પણ આવી ગયો સાથનો ને મારા હાથમાં શું છે ભાઈ જરાક જેને ખબર હોય જરા કોમેન્ટ કરજો. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ દેવાંગી હોટલ અને બગોદરા અને હવે આપણે ચા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે સીધા ભાગશું આપણે થશું રવાના માટે સુરત માટે. કારણ કે આપણે થઈ ગયું છે ઘણું મોડું. અત્યારના વાગી ગયા છે 11 અને સીધા ભાગશું આપણે હવે સુરત જવા માટે. તો આપણે પહેલાં ચેક કરી લઈએ જોઈ લો આપણો માલ તો પણ ક્લિયર છે. ચાલો મળીએ આગળ. આપણે લગભગ મળીશું બળદેવ હોટલે ચા પાણી પી ત્યાં આગળ. ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ બોચાચરણ ટોલ નાકે. જો ભાઈ અહીંયા હોટલ છે. ચા પણ મસ્ત બનાવે છે. ચા પાણી પી બેઠા છીએ આપણે ને ચા પાણી પી ગયા કમ્પ્લેટ ને આપણે ગાડી પડી છે સામે. જો ફાઇનલી હવે જોઈ શકો ચા પાણી મસ્ત પીવાઈ ગયા. આ હોટલ જ કમ્પ્લીટ થઈને હવે જાઉં સીધા આગળ. આપણે કરજણ ટોલ નાકે પાછા મળીશું. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કરજણ ટોલ નાકે. કરજણ ટોલ નાકે આપણે ઉભા રહીશું. હોટલનું નામ પણ તમને કહી દઉં પેલા ઇન્ડિકેટર મારી દઈએ જેથી કરીને પાર્સલવાળા કોઈને તકલીફ ના પડે એટલા માટે. જો કે અહીંયા છે મોમાઈ નાસ્તા આવશે. તો આપણે ત્યાં આગળ ગાડી થોડોક ગાડીને આરામ થઈ જાય, થોડોક આપણને પણ આરામ થઈ જાય. તો ચાલો તમે જોઈ શકો મોમાઈ નાસ્તા આવશે. ચાલો આપણે પાછા ચા પાણી નાસ્તો કરીને પાછા મળીએ. થોડીક વાર ગાડી ચાલુ રાખીએ જેથી કરીને ગાડીનું ઓઇલ ઠરી જાય. આપણે ભાઈ ચા પાણી કમ્પ્લીટ થઈ ગયા ને ભાઈ થોડીક હવા ઓછી છે ટાયર દબાય છે એનું કોઈ વાંધો નહીં. જોઈ લઈશું આપણે શું છે. ચાલો મળીશું આગળ. આપણે હવે પાછા ક્યાં જઈને ઊભા રહીશું તમને પાછા આગળ ગઈ. કારણ કે અત્યારે મને નામ યાદ નથી આવતું. 10 મહિના આજુબાજુમાં એક સારી હોટલ આવે છે ખેતલામાં. જોઈએ ને ખેતલામાં સારી બનાવે છે પાછા ત્યાં મળશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કોસંબા ને કોસંબા અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણી ગાડી સામે પડી છે આઈસર. એ પણ સુરત જાય છે. મને હમણાં ફોન આવેલો એ ગાડી જાય છે સુરત. અને આપણે એ ગાડી જો અહીંયા આગળ છે ખેતલાપા હોટલમાં. તો આપણે મળીએ ખેતલાપા હોટલની અંદર. જો કારણ કે એ ગાડીમાં છે અવગુડો અને જો આપણે થોડીક વાર મજાક મસ્તી કરી
જો અપુની ગાડી સામે દેખાય છે અને આપણે આવી ગયા છીએ ખેતલા પાર્ટી સ્ટોર. જો આ રહી ને 62 પહેલી બીજી ને ત્રીજી ગાડી આપણી જો આ રહી છે ને ઊભી છો. અપૂડો તો બેઠો ગુદડું ઉઠીને બેઠો ગાંડો. તો આ રહી ભાઈ આપણી નવી ગાડી છે 62 જો આપણો સિમ્બોલ હજી લાગ્યો નથી કારણ કે હજી રનિંગ કરી છે ને ખેતલા પાર્ટી સ્ટોર ગાડી બાજુમાં થઈ ગઈ છે કમ્પ્લીટ ને આપણે ખેતલા પાર્ટી સ્ટોર અપૂડો ગાંડો બેઠો છે. હું પેનમાં આવો તને તા કેમ બેઠો કૂતરું ઉડીને? અરે આપુ તારે શું થશે હવે? હે આમ જો આમ જો અત્યારે થેપલા ચાલુ કર્યા હે. ભેગી ચટણી છે ને થેપલા હરી મિર્ચી આપણે પહોંચી ગયા સુરત ને આપણે થઈ ગયા કામરેજથી અંદર એન્ટર. જો ભાઈ લક્ઝરી વાન મળ્યો નો સ્ટોપ લક્ઝરી બધી દેખાય એટલી. હા મોજ હા લક્ઝરી વાળા